ફરવાની સિઝન આવી નહીં, પણ દર વખતની જેમ આ વખતે પણ તમારા મગજમાં એક જ સવાલ હશે કે આ વખતે પણ મારો ટેણીયો માંદો નહીં પડે ને. આવું શું કામ બને છે કે જ્યારે આપણે કોઈ પણ નવી જગ્યાએ ફરવા જઈએ ત્યારે આપણું ટેણીયો 100% માંદો જ પડે છે? હવે આની પાછળ પહેલી વસ્તુ કે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે ત્યાંના બેક્ટેરિયા અને વાયરસની સામે આપણા બાળકની અંદર પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ હોતી નથી. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ક્રાઉડેડ સ્પેસીસમાં જતા હોઈએ છીએ કે જ્યાંથી બીજાનું ઇન્ફેક્શન આપણા બાળકને બહુ જલ્દી અડી જાય છે. આપણે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, નોર્મલ ઇન્ફેક્ટેડ સરફેસીસ ઉપર બાળક રમકડું નાખ્યું અને મોઢામાં નાખ્યું તો તેનાથી પણ ચેપની શક્યતા વધે છે. ત્યાં બહાર જઈએ તો જમે તો હોટલમાં છે, તો હોટલમાં છતાં જંક ફૂડ, બહારનું પાણી કે જેનાથી ઝાડા ઉલટીની સૌથી વધુ શક્યતા હોય છે. પ્લસ આપણે આટલું બધું ટ્રાવેલ કર્યું હોય છે કે જેનાથી આપણી બોડી ઓપ્ટિમમ સ્ટેટમાં નથી હોતી કે જે આપણે બેક્ટેરિયા સામે ફાઇટ કરી શકીએ. એક્ઝોસ્ટ થઈ ગયેલી બોડી હોય છે, તો ચેપ થવાની સૌથી વધુ શક્યતા ખરી ને. એટલે ખાસ ધ્યાન રાખવું કે બાળકને બહાર લઈ જઈએ ત્યારે આ દવાઓ ખાસ સાથે લઈને જવું.